નમસ્કાર. આપણા સૌના અસ્તિત્વનું અંતિમ પરમ સત્ય આત્મશક્તિ છે. તે પરમ શક્તિ સાથે જોડાણ માટે આત્મીયતા મહત્ત્વનું તત્વ છે. આત્મીયતાના જોડાણ માટે પ્રેમ અનિવાર્ય છે. પ્રેમની અનુભૂતિ આત્મા સાથે સંબંધ અને સામીપ્યનું જોડાણ રચે છે, જેથી આત્મશક્તિ તુરત જ પ્રવાહિત થાય છે. આપણે સૌ ગંગાજીમાં શારીરિક કે માનસિક સ્નાન તો કરીએ છીએ, પણ શું આપણે ક્યારેય આત્મિક સ્નાન વિશે વિચાર્યું છે? પંડિત જગન્નાથ દ્વારા રચિત ગંગા લહરીનો 12મો શ્લોક આપણને એક એવી દ્રષ્ટિ આપે છે જે આપણા જીવનને મૂળમાંથી બદલી શકે છે. ગંગા લહરીના માત્ર આ એક શ્લોકનું ચિંતન આપણા આખા જીવનની દિશા બદલી શકે છે. શ્લોક છે: નૃણામીક્ષા માત્રાદપી પરિહરન્ત્યા ભવભયં શિવાયાસ્તે મૂર્તે ક ઇહ મહિમાનં નિગદતુ અમર્ષમ્લાનાયા પરમમનુરોધં ગિરિભુવો વિહાય શ્રીકંઠ શિરસી નિયતં ધારયતિ આમ. હે મા ગંગા, તારી માત્ર એક આત્મીય નજર ઈક્ષણ પડવાથી મારા અંતરના ભવભય દૂર થઈ જાય છે. તારો આ મહિમા અનન્ય છે. માતા પાર્વતી તારું આ સામર્થ્ય જોઈ લઘુતા અનુભવે છે, અને શિવજી પણ તારા આ પ્રેમ પ્રવાહને ઓળખીને તને પોતાના મસ્તક પર સ્થાન આપે છે. નૃણામીક્ષા માત્રાદપી પરિહરન્ત્યા ભવભયમ. અહીં ઈક્ષણ એટલે માત્ર જોવું નહીં, પણ પ્રેમ અને આત્મીયતાથી જોવું. એવી નજર કે જેના પર પડે તેને પોતાના જેવી પવિત્ર, પ્રેમાળ, આત્મીય અને જીવંત કરી દે. જેને જુએ તેની સમજણને પાવન અને શક્તિશાળી બનાવી દે. આવી નજરનો આંશિક અનુભવ આપણને માતા, પિતા, ગુરુ, મિત્ર કે સંતની નજરમાં થઈ શકે. જ્યાં સુધી નજરને આ સમજણનું સ્નાન અમૃત મળતું નથી, ત્યાં સુધી આત્મશક્તિ ખીલતી નથી. તેથી શ્લોક કહે છે: અમર્ષમ્લાનાયા પરમ મનુરોધમ ગિરિભુવો. આત્મશક્તિ પાર્વતી માતા, પ્રેમ શક્તિ ગંગા વિના મ્લાન ઝાંખી છે. શિવાયાસ્તે મૂર્તે ક ઇહ મહિમાનં નિગદતુ. આ આત્મિક સમજણનો મહિમા અવર્ણનીય છે. આ સમજણ સ્નાનના 3 પરિમાણ છે: જીવ, જગત અને જગદીશ. જીવ સ્વયં તરફનો દૃષ્ટિકોણ. હું ઈશ્વરનો અંશ છું. આ ગૌરવ જ પાપહર છે. વિત્ત, વિદ્યા, શક્તિ, કીર્તિના ગૌરવ સાપેક્ષ ક્ષણભંગુર છે, અને તે સ્વયં પાવિત્ર્ય નથી. જ્યારે ઈશ સંબંધિત આત્મગૌરવ શાશ્વત અને પાવનકારી છે. જગત અન્ય પ્રત્યેનો દૃષ્ટિકોણ. અમે સૌ એક પિતાના સંતાન છીએ. કોઈ પરાયું નથી, પણ સૌ મારા દૈવી ભાઈ બહેન છે. જ્યારે આ સમજણ આવે ત્યારે ફરિયાદ, ઈર્ષા અને અહંકાર જેવા અજ્ઞાનના બંધનો આપોઆપ નાશ પામે છે. જગદીશ તરફનો દૃષ્ટિકોણ. ભગવાન કોઈ ન્યાયાધીશ, લાલચ પૂર્તિ કરનાર વેપારી કે ડરાવનાર ગુંડો નથી. તે મારો અને સૌનો પિતા છે. સર્જક, પાલક અને સંરક્ષક છે.
પ્રભુનો ભય કે લાલચને સ્થાને પ્રભુની આત્મીયતાનો સાક્ષાત્કાર થાય છે. અર્ઘ્ય, નૈવેદ્ય, આરતીના શિષ્ટાચારથી આગળ હું શિવનો છું આ સમજણ અને ભાવ વહેવા લાગે છે. શિવને ગમતા થવાનો સંકલ્પ અંતરમાં જાગે છે. શિવો ભૂત્વા શિવમ યજેત, આ જ શિવની સાચી પૂજા છે. વિહાય શ્રીકંઠ શિરસી નિયતમ ધારયતી આમ, પ્રેમરૂપી ગંગાના આત્મિક સ્નાનનું આ અદ્ભુત સામર્થ્ય સૌંદર્યથી પ્રસન્ન થઈને શિવજી ગંગાને મસ્તક પર ધારણ કરે છે. આપણે પણ આ સમજણને મસ્તક અર્થાત જીવનમાં કેવી રીતે લાવી શકીએ? સત્સંગ તેવા પુસ્તકો અને વ્યક્તિઓના સંગમાં રહીએ જે આપણને આત્મશક્તિ સાથે જોડે. શાસ્ત્ર અધ્યયન, ગીતા, ઉપનિષદ અને સ્તોત્રોના ચિંતનથી આપણી બુદ્ધિને સાત્વિક બનાવીએ. દૃષ્ટિકોણ બદલનો અભ્યાસ, કોઈ વ્યક્તિ સાથે વાત કરતી વખતે કે કોઈના વિશે વિચારતા સમયે તેમને દૈવી ભાઈ બહેન તરીકે વિચારવાનો પ્રયત્ન કરીએ અને અંતરની અનુભૂતિને જાણીએ. સતત જાગૃતિ, પ્રત્યેક કાર્યને પ્રભુની આરાધના ગણીએ. યદ યદ કર્મ કરોમી તદ તદ અખિલમ શંભોસ્તવારાધનમ. યાદ રહે, ભક્તિ એ બહારનો કર્મકાંડ નથી, પણ અંદરની દૃષ્ટિમાં, સમજણમાં થતું રહેલું પરિવર્તન છે. જ્યારે જીવ, જગત અને જગદીશ વિશેના દૃષ્ટિકોણમાં આત્મીયતા અને પ્રેમ ભળે ત્યારે જીવન પોતે જ એક તીર્થ બની જાય છે. આવો આ સમજણના સતત આત્મિક સ્નાનથી આપણા જીવનને પાવન કરીએ. આપણા દૃષ્ટિકોણમાં આપણે કયા બદલ લાવવા જોઈએ? કોમેન્ટમાં જણાવો. ધન્યવાદ.